ચેપ્ટર 23 નોર્થ પોલ. દિવસો પસાર થયા. દરેક તોફાનની જેમ આ પ્રેમનું તોફાન પણ હવે સમય સાથે શાંત થયું હતું. મીરા અને ગોપાલ નોર્થ પોલ પર પોતાની જિંદગીઓને સાચવી રહ્યા હતા. તેમના પ્રેમની તીવ્રતા એમના ચહેરા પર દેખાતી હતી. દિવસે દિવસે બંનેને ખબર પડતી જતી હતી કે તેઓ હવે એકલા નહોતા, એક હતા. એમના ઘરની સામે વહેતી પેલી નદીની જેમ વહેતું જવાનું હતું. બંને હજુ પહેલાંની જેમ જ એકબીજાના દોસ્તની જેમ રહેતા હતા. પરંતુ ક્યાંક કશુંક હતું જે હતું. રોજ જે સવારે સામેના નદી કિનારાના વૃક્ષ પર કબૂતરો, ચકલીઓનો કલબલાટ શરૂ થતો. નદી ઉપર આછું ધુમ્મસ છવાઈ જતું. ઘણીવાર તો જાણે બંને વાદળોમાં ઘર બનાવીને રહેતા હોય એવું ધુમ્મસ રહેતું. મીરાએ ઘરની આસપાસ નાનકડા છોડ વાવ્યા હતા. ગમે તેવું વાવ્યું હતું. પોતાને ખબર ન હોય એવા છોડ પણ વાવ્યા હતા. સવારમાં બંને ઉઠીને નદીમાં પડતા. ઠંડા પાણીમાં નાહીને કપડાં બદલાવીને મીરા ચા બનાવતી. ના, આજકાલ ગોપાલ ચા બનાવતો. બંને વહેલી સવારના આછા વાદળી અજવાળામાં બાલ્કનીમાં બેસીને સિગારેટ ફૂંકતા. મીરા બટાકા પૌવા બનાવીને બહાર લાવતી અને બંને નાસ્તો કરતા. સામેના વૃક્ષ પર બાંધેલી દોરી પર બંનેના કપડાં સુકાતા રહેતા. શિયાળાના પવનમાં કપડાંને હવામાં ઉછળતા જોતા રહેવું એ મીરાનું રૂટીન હતું. આવી જ કંઈક એમની જિંદગી હતી. પ્રેમ નામની દોરીથી બંધાઈને એ બંને આ સફરની હવામાં ઉછળ્યા કરતા હતા. હવે શબ્દો ખૂટી જતા. પોતાની આંખો સામે એ માણસની હાજરી જ ઘણું બધું હતી. આ કુદરતની વચ્ચે એમનું એક થઈને હોવું એ શબ્દોનું મોહતાજ નહોતું. ક્યારેક સવારના કુમળા તડકામાં કલાકો સુધી ચૂપચાપ બેઠા પછી જોબનો સમય થાય એટલે એકબીજા સામે એક નાનકડી મુસ્કાન આખા દિવસભરની વાતો કરી લેતી. બુલેટની કિક લગાવીને બંને 30 કિલોમીટર દૂર ઉછળતા માણસોના દરિયામાં ચાલ્યા જતા. પેલા એ જમ્યું હશે કે નહીં? અને આ નોકરી ફાવી ગઈ હશે કે નહીં? એને સાંજે એકલા ઘરે રહેવામાં કેટલી બધી તકલીફ પડતી હશે? આવા સામાન્ય સવાલો પજવતા રહેતા હતા. ઘણીવાર ગોપાલ એકલો દરિયા કિનારે જતો રહેતો. દરિયાને જોઈને એને પોતાના બધા જ દુઃખ ભૂલાઈ જતા. ક્યાંક પેલા મોજાઓના અવાજની અંદર પોતાની અંદર સતત ચાલતો એવો ઘોંઘાટ શમી જતો. થતું કે તેની જિંદગીમાં પણ જે થયું છે એ બધું સારા માટે જ થયું. જે પણ થાય છે એ બધું સારા માટે થાય છે. એ અત્યારે જે કંઈ પણ હતો એ બધું ક્યાંક તેની એક એક ચોઈસનો સરવાળો હતો. જો એ દિવસે એણે રસ્તા પર ઊભા રહીને બસ સાથે ભટકાઈને આત્મહત્યા કરવાનું ના વિચાર્યું હોત તો તે કદાચ ક્યારે પોતાના મા બાપને કહી શક્યો ન હોત કે તે કેટલો હારેલો હતો અને તેને જંગલમાં ભાગી જવું હતું. જંગલમાં જો તે સવારે પેલા બાવા સાથે નગ્ન થઈને પાણીમાં પડીને નાચ્યો ના હોત તો તેને ક્યારે ખબર જ ન હોત કે દુનિયામાં તેને સાબિત થવાનું નહોતું. ત્યાં બસ હોવું એ જ જીવનની ઉજવણી હતી. ત્યાંથી ભાગીને મુંબઈ ના આવ્યો હોત અને ગુસ્સામાં રસ્તા વચ્ચે નગ્ન ના થયો હોત તો તેને મીરા ક્યારેય ના મળી હોત. મીરા સાથે પથ્થર પર ઊભા રહીને દરિયામાં પડી જવા માંગતો હતો. પરંતુ જો મીરાએ આંખો બંધ કરીને મરતો નહીં, જો તાકાત હોય તો ખુલ્લી આંખે માર, એવું ના કહ્યું હોત તો આજે એની આંખો ખુલી જ ના હોત. મીરા તો ગાંડી હતી. જાણે જિંદગીને મુઠ્ઠીમાં ભરીને જીવતી હતી. એ ખુદ જ એક દરિયો હતી. જો એ દરિયામાં ગોપાલ ના ડૂબ્યો હોત તો આજે પોતાના સમાજમાં જઈને કોઈ છોકરીને જોવા ગયો હોત અને લગ્ન કરી લીધા હોત. શહેરના કોઈ ખૂણામાં નાનકડો એક 1 BHK રૂમ ભાડે રાખીને પોતાની પત્ની સાથે રહેતો હોત અને પોતાને ન ગમતી જોબ કરતો હોત. ખેર, આજે પણ એ નાનકડા જ ઘરમાં રહે છે. મા બાપ, બહેનો નથી, જૂના દોસ્તો નથી, હજુ ગમતી જોબ નથી. જિંદગી ભાગતી રહે છે. એક ક્ષણે આ જીવન આટલું સરળ અને ભવ્ય લાગશે એ ક્યારેય વિચાર્યું નહોતું. હા, ફરી ફરી અનુભૂતિ થતી કે અત્યારની આ ક્ષણ એકલી નહોતી. અત્યારે જે હતું એ બધું જ હજારો જીવાયેલી ક્ષણોને લીધે અહીં હતું. જેટલું જીવવાનું બચ્યું છે એ બધું જ આ રીતે પોતાની ચોઈસ કરતાં કરતાં પસાર થવાનું છે, વહી જવાનું છે. એ સુખ, દુઃખ, એ આંસુ, મુસ્કાન, એ સંઘર્ષ, ગુસ્સો, એ નિષ્ફળતાઓ અને આ નાનકડી સફળતા, એ સ્થિરતા અને આ ભાગવું, એ મોત અને આ જિંદગી, બધું જ આ રીતે જ પસાર થઈ જવાનું છે. કદાચ આને જ જીવવું કહેવાતું હશે. કદાચ માણસો આ રીતે જ જીવી જીવીને એક દિવસ બંધ થઈ જતા હશે. મોત એક જ છેલ્લું સત્ય હશે. પછી મોત આવે એ પહેલાં અહીં જે પણ છે એ બધું જ સત્ય હશે. કદાચ બધું જ સત્ય હશે. કદાચ બધું જ ભ્રમ હશે.
બીજા 3 મહિના પસાર થઈ ચૂક્યા હતા. એક સાંજે ગોપાલ ઘરે રૂમમાં ખુરશી મૂકીને મોટા ફાનસના અજવાળામાં એક નવલકથા વાંચી રહ્યો હતો. બહાર ખૂબ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ઘરના બધા જ બારી બારણા બંધ હતા. ઘરની ચારે તરફ મીરાએ વાવેલા છોડવાઓના ફૂલો સાંજ નજીક કરમાઈ ગયા હતા. પવનને લીધે એ સફેદ અને લાલ ફૂલડાઓ ખરી ખરીને ચારે તરફ ઉડી રહ્યા હતા. એ ફૂલડાઓની પાછળ ભાગી રહ્યો હતો એક નાનકડો સફેદ જીવ, એકાદ વેંટ ઊંચી સફેદ બિલાડી. મીરાએ બિલાડી પાળી હતી. તેની આંખો નદીના રંગ જેવી હતી, હંમેશા ભીની રહેતી. તેના નાનકડા આછા ગુલાબી કાન અંદર કાળા ટપકાઓ હતા. તેની નાનકડી પૂંછડીના છેડે પણ કાળા રંગની રીંગ પહેરી હોય એવી પાતળી પટ્ટી હતી. એનું નામ હતું આમોરી. મીરાએ આ નામ રાખેલું. આમોર એ ફ્રેન્ચ શબ્દ છે. એનો અર્થ થાય પ્રેમ. આ બિલાડી ખૂબ પ્રેમાળ હતી એટલે મીરાએ એનું નામ આમોરી રાખી દીધું. એ બિલાડી પણ મીરા જેવી જ હતી, એકદમ જીવતી, ચારે તરફ ભાગમભાગ કરતી, ઘરની અંદર ભાગ્યે જ આવતી, ઘરની ચારે તરફ પતંગિયાઓ પાછળ દોડ્યા કરતી. મીરા ઘરે આવે એટલે એની પાસે આવી જતી અને પછી મીરા વાંચતી હોય ત્યારે એના ખોળામાં છુપાઈને બેઠી રહેતી. મીરા રોજ જે એના માટે મુંબઈથી દૂધ લઈને આવતી, એ રોજ જે મીરાની રાહ જોતી. મીરા અને ગોપાલ સૂતા હોય ત્યારે મીરાના બેડ પર જઈને એ મીરાના ગળા પાસે લપાઈને સૂઈ જતી. આમોરી આવ્યા પછી ગોપાલને મીરાના ગળા પાસે લપાઈને સૂઈ શકવાની પરવાનગી નહોતી. ગોપાલની બાર ટેન્ડર તરીકેની જોબ રાત્રે ચાલુ થતી એટલે તે બપોર સુધી ઘરે જ રહેતો. આમોરી તેની પણ દોસ્ત બની ગઈ હતી. ગોપાલ રૂમમાં વાંચતો હોય ત્યારે એના ખોળામાં છુપાઈને બુકના પાના જોયા કરતી, જાણે પોતે પણ કોઈ નવલકથાના વિશ્વમાં પહોંચી ગઈ હોય અને બધું સમજી રહી હોય. તે સાંજે તે બહાર હતી. સાંજના 6 વાગ્યા હતા. આછું અંધારું હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આમોરી ચારે તરફ ઉડી રહેલા ફૂલડાઓ પાછળ દોડતી હતી. દૂરથી મીરાની બુલેટનો અંદર આવવાનો અવાજ આવ્યો. આમોરીએ કાન ઊંચા કર્યા અને મીરા અને બુલેટને જોઈ. એ બુલેટ તરફ દોડી. મીરાએ આજે પહેલી વાર આમોરી સામે પણ ન જોયું અને બુલેટને નદી કિનારે જમીન પર પડતું મૂકીને ઝડપથી ઘર તરફ આવી. તેણે પોતે પહેરેલું હેલ્મેટ નીચે ફેંકી દીધું. આમોરી દોડતી હેલ્મેટ પાસે ગઈ અને તેને સૂંઘવા લાગી. વળી પાછી એ મીરાની પાછળ ઘર તરફ દોડી. મીરા કોઈ અજાણ્યો ડર અને ગુસ્સાથી ગોપાલ તરફ જઈ રહી હતી. બારણું ખુલ્લું હતું. તેણે બારણાને જોરથી ધક્કો માર્યો. બારણાના અવાજથી ગોપાલ બુકમાંથી બહાર આવ્યો. ઊભો થયો. તેણે મીરાને રડતી ગુસ્સા ભરેલી આંખો સાથે તેના તરફ આવતી જોઈ. શું થયું મીરા? ગોપાલ હજુ બોલ્યો કે તરત જ સ્ટાક! ગોપાલના ગાલ પર જોરથી તમાચો પડ્યો. તમાચો પડતાની સાથે જ મીરાએ જોરથી રાડ નાખી. હરામખોર! એક ક્ષણ માટે ગોપાલ મીરાની સામે ફાટેલી આંખે જોઈ રહ્યો. મીરા હવે રડવાનું રોકી શકી નહીં અને અંદરથી ભાંગી પડી હોય એ રીતે ખુરશી પર બેસી ગઈ અને પોતાના લાલ થઈ ગયેલા ચહેરા પર હથેળી મૂકીને હિબકા ભરતી રડવા લાગી. તેના વાળ વિખરાઈ ગયા હતા. ગોપાલ મીરા પાસે ઊભો રહ્યો અને ધીમેથી થોડા ગુસ્સા સાથે બોલ્યો, મેં શું કર્યું? મીરાએ એ શબ્દો સાંભળીને આંખો પરથી હથેળી હટાવી અને વધુ ગુસ્સાભરી નજરથી ગોપાલની સામે જોયું. ગોપાલ પણ તેની સામે જોઈ રહ્યો. તે ઊભી થઈ અને ગોપાલની નજીક આવીને પોતાના બધા ગુસ્સાને ઓગતી આંસુ ભરેલી આંખે ગોપાલ સામે ધીમા અવાજે બોલી શકી, આઈ એમ પ્રેગ્નન્ટ. શું? ગોપાલે એ શબ્દો સાંભળ્યા અને એક ક્ષણ માટે બધું જ ખોટું લાગ્યું. પણ બીજી જ ક્ષણે તેને અહેસાસ થયો. પગ ઠંડા પડી ગયા. ચહેરો ફિક્કો પડી ગયો. તેની પાછળ રહેલી લાકડાની દિવાલને માંડ પકડી શક્યો અને નીચે બેસી ગયો. મીરા પણ તેની સામે જોઈ રહી. નીચે બેસીને ગોપાલ મીરાની સામે જોઈ રહ્યો. એકબીજાની આંખોમાં તેઓ જોઈ શક્યા નહીં. મીરા પણ ખુરશી પર બેસી ગઈ અને દૂર બારી તરફ જોઈને ફરી ભાંગી પડી. તેના આંસુ ગળા સુધી વહી રહ્યા હતા. ગોપાલની આંખો પણ હવે રડવા લાગી હતી. કેટલીય ક્ષણો સુધી બંને એમ જ ચૂપચાપ બેઠા રહ્યા. શું થઈ ગયું, કેવી રીતે થઈ ગયું એ સમજાતું જ નહોતું. બંને ગુસ્સે થઈ રહ્યા હતા, જાણે બંનેને માથે કશુંક એવું આવી પડ્યું હતું જેની સપનામાં પણ તેમણે કલ્પના નહીં કરી હોય. મીરા તો હવે ચૂપચાપ ગુસ્સાને લીધે ધ્રુજી રહી હતી. ગોપાલ પણ પોતાના ચહેરા પર હાથ મૂકીને બધું યાદ કરીને રડી રહ્યો હતો. શું થશે હવે? ગોપાલ ધ્રુજતા હોઠ સાથે બોલ્યો. તારો વાંક છે હરામખોર! મીરાએ ભયંકર ગુસ્સા સાથે જોરથી રાડ નાખી. ગોપાલ બસ તેના અવાજને સાંભળતો રહ્યો. ફરી બંને ચૂપ થઈ ગયા.
સાલા મેં તને કહેલું ને કે કોન્ડમ પહેરજે. તે ગુસ્સામાં બારી સામે જોતી બોલી અને પછી તરત જ ગોપાલની સામે રાડ નાખી. શું કર્યું તે? મીરા! તેણે ગુસ્સાથી સામે રાડ નાખી. ગોપાલને ભરોસો નહોતો આવતો કે મીરા તેને એકલાને શા માટે કોસી રહી હતી. મેં તને કહેલું સાલા, મેં તને કહેલું કે પહેરજે. શું કર્યું તે? કેટલી વાર કહેલું કે. તે બોલવા જતી હતી પરંતુ તરત જ ફરી ભાંગી પડતી હતી. હવે તે ગોપાલની સામે પણ જોતી નહોતી. બારી તરફ જોઈને બસ રડ્યા કરતી હતી. ગોપાલ પણ પોતાની સ્થિર આંખોમાં આંસુ સાથે છત તરફ જોઈ રહ્યો હતો. તે પણ ગુસ્સામાં હતો. અંધારું થઈ ગયું હતું. મીરાના અવાજથી ડરીને આમોરી પણ બહાર ચાદર પર લપાઈને બેસી ગઈ હતી. અંધારામાં ફાનસને ચાલુ પણ કરવામાં આવ્યું નહોતું. મીરા અને ગોપાલ બંને બસ ચૂપચાપ રડ્યા જતા હતા. બંનેને એકબીજા પર જાણે એટલો ગુસ્સો હતો કે એકાદ કલાક વીતી ગયો હતો. કોઈ મરેલું શરીર ઊભું થતું હોય એમ ગોપાલે ઊભા થઈને રસોડામાં ફાનસ ચાલુ કર્યું. આમોરી દોડતી આવીને ગોપાલનો પગ ચાટવા લાગી. ગોપાલને જાણે કશો જ ફરક ના પડતો હોય એમ ફરીથી એ મીરાથી થોડે દૂર દિવાલના ટેકે બેસી ગયો. રૂમમાં આછું પીળું અજવાળું હતું. મીરા જે ખુરશી પર બેઠી હતી તેના પર લાઇટ પડવાથી સામે બારી પર મોટો પડછાયો પડી રહ્યો હતો. ગોપાલ પણ એ પડછાયાને રડતા અને આંખો ચોળતા જોઈ રહ્યો હતો. તું નીકળી જા અહીંથી. મીરા પોતાની આંગળીઓ સામે જોતી બોલી. ગોપાલે જ્યારે એ શબ્દો સાંભળ્યા ત્યારે છાતીમાં વાળ પડી. શું? તેને એ શબ્દોનો વિશ્વાસ ના આવ્યો. મેં કહ્યું તું નીકળી જા અહીંથી. મૂર્ખ, નીકળી જા. તેણે ગોપાલની સામે જોયા વગર મોટેથી કહ્યું. ગોપાલ એ શબ્દોને સાંભળીને પૂતળાની જેમ બેઠો રહ્યો. ઘણીવાર સુધી કોઈ કશું જ બોલ્યું નહીં. બંનેના રડવાના અવાજ પણ ધીમા થઈ ગયા હતા. આમોરી બહારના હોલમાં ખૂણામાં બેસી ગઈ હતી. ગોપાલ ઊભો થયો. તે મારા માટે જેટલું પણ કર્યું છે તેનો આભાર તો નહીં માનું, તે બોલ્યો. પણ બસ એટલું જ બોલીને તે દરવાજા તરફ ગયો. પાછળના ફાનસને લીધે તેનો મોટો કાળો પડછાયો દરવાજા આગળ ઊભો હતો. ગોપાલે ફરી પાછું ફરીને જોયું. મીરા તેની સામે જોઈ રહી હતી. બંને એકબીજાની રડતી આંખોમાં જોયું. મીરા જાણે તેને ન જવા કહી રહી હોય તેવું લાગ્યું. ના, જતો નહીં. નથી જવાનું તારે. I'm sorry. ગોપાલ, ગોપાલ ઊભો રહે. મીરાની આંખો બોલી રહી હતી. ગોપાલે બારણું ખોલ્યું અને મીરાની આંખોમાંથી વધુ આંસુ નીકળી પડ્યા. પોતાના કોઈ સામાનની કે કપડાની દરકાર કર્યા વિના ગોપાલ બારણા બહાર જતો રહ્યો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. બીજે છેડે મીરા ખુરશીમાંથી તરત જ ઊભી થઈને દોડીને બારણા તરફ આવી. ગોપાલને પગથિયા ઉતરતો જોઈ રહી. બારણા આગળ મૂકેલી મચ્છર રોકવાની નેટ ગોપાલે બંધ કરી હતી. તે એ જાળીમાંથી ગોપાલ સામે જોઈ રહી. આંસુઓ સામે વહેતી નદીની જેમ વહેવા લાગ્યા. પોતાના શરીરમાંથી એક અંગ છૂટું પડી જતું હોય એવી પીડા થઈ એ બંનેને અંદર. બંને કશું બોલી શકતા નહોતા. બધું જ ખૂબ ઝડપથી થઈ ગયું હતું. મીરા, મને રોક તો ખરી. તું મને આમ છોડી રહીશ? હું પાછો આવું. હું તારા વિના નહીં જીવી શકું એકલો. ગોપાલ બોલવા માંગતો હતો. ના બોલી શક્યો. તેણે છેલ્લી વાર પાછું ફરીને મીરા સામે જોયું. એ ધ્રુસકે ધ્રુસકે ચૂપચાપ રડી રહી હતી. તેના પગ પાસે આમોરી ઊભી હતી અને એ મીરાના નીચે પડતા આંસુઓને જોઈ રહી હતી. સૂંઘી રહી હતી અને પછી ઉપર મીરાના ચહેરાને જોઈને અવાજ કરી રહી હતી. ગોપાલ, ગોપાલ ઊભો રહે. જતો નહીં. માફ કરી દે મને. હું તારા વિના નહીં જીવી શકું ગોપાલ. પરંતુ ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો. ગોપાલ બહાર નીકળવાના રસ્તા તરફ અંધારામાં ચાલતો ખોવાઈ ગયો. મીરા બારણા બહાર આવી. ઝડપથી પગથિયા ઉતરીને અંધારા તરફ દોડી. પણ એ જતો રહ્યો હતો. તે અંધકારમાં જ ઊભી રહી ગઈ. પોતાના નાનકડા પેટ પર હાથ ફેરવ્યો. તે રાત્રે મીરા રૂમમાં અંધારામાં બેઠી બેઠી રડતી રહી. તેનાથી મોટી ભૂલ થઈ ગઈ હોય એવું અનુભવતી રહી. આમોરી પણ આખી રાત તેની બાજુમાં બેસીને અવાજ કરતી રહી. રાત્રે 3 વાગે તો મીરા એટલી બધી ભાંગી પડી કે ધીમા બેસી ગયેલા અવાજે અંધારામાં બોલવા લાગી. ગોપાલ, ગોપાલ, ગોપાલ પાછો આવી જા. નહીં રહી શકું તારા વિના. નહીં રહી શકું. ગોપાલ ક્યારેય પાછો નહીં આવે. એકલતા કોરી ખાતી હતી. બસ એ એક વિચાર સતત આવી રહ્યો હતો. ઠંડીના લીધે શરીર ધ્રુજી રહ્યું હતું.
પરંતુ જાણે પોતાની જાતને સજા આપતી હોય એમ એ કશું જ ઓઢ્યા વિના કંપી રહી હતી. કદાચ એ ધ્રુજારી અંદરથી જ પેદા થઈ હશે. એનું શરીર જાણે ભૂખ તરસ બધું જ ભૂલી ગયું હતું. આંસુઓ રોકી શકાતા નહોતા. માત્ર શરીરનું અંગ જતું રહ્યું હોય એવો અહેસાસ તો સહન થઈ શકે તેમ હતો, પરંતુ હવે તો ધીમે ધીમે એ અનુભવી રહી હતી કે પોતાના આખા અસ્તિત્વનો ભાગ તેને છોડી ગયો છે. ગોપાલ, તું ક્યાં હશે? તું જમ્યો કે નહીં? હવે તું એકલો રહીશ એટલે મને આ રીતે મૂકીને જતો રહીશ? આ તારી મીરા સામે જોડે. વિચારો બંધ થતા નહોતા. ઊંઘ આવતી નહોતી ને હવે તો જાણે શ્વાસ ખૂટતા હતા. એ સૂવા માટે આંખો બંધ કરે અને દિમાગમાં એક સાથે હજારો ચિત્રો પેદા થતા હતા. કોણ હતું? ગોપાલ? બસ બસ ગોપાલ. હૃદયમાં ફાળ પડતી હતી. પોતે આવી ક્યારેય નહોતી. આ તો ગોપાલ વિના ગાંડી થઈ રહી હતી. ચારે તરફના સન્નાટામાં અંધકારમાં બસ તેને એક જ ધૂન લાગી હતી. ગોપાલ, ગોપાલ, ગોપાલ. આવી ગોપાલ માટેની દીવાનગી તો તેણે બાળપણમાં દાદી પાસે મીરાબાઈની કહાનીઓમાં જ સાંભળી હતી. પ્રેમની આવી તાકાત તેનાથી સહન થતી નહોતી. શરીરમાં તાવ ચડી રહ્યો હતો. વહેલી સવારે જ્યારે એ પ્રેમનો તાવ વધી ગયો અને દાંત કાપવા લાગ્યા ત્યારે તે જેમ તેમ કરીને પોતાના રૂમમાં ગઈ અને બેડ પર પડી. પોતાનો ચહેરો ઓશિકા સાથે દબાવીને વરસાદની જેમ રડી પડી. સવારનું અજવાળું જન્મ્યું એમ ઓશિકામાં આંસુના દાગ મોટા થતા ગયા. કેટલું સહેલું હતું ગોપાલને થપ્પડ મારીને કહી દેવાનું કે આ તારો વાંક છે. કેટલું સહેલું હતું તેને ઘરની બહાર નીકળી જાય એમ કહી દેવાનું. પરંતુ જ્યારે મીરાને અહેસાસ થયો કે ગોપાલનો એમાં કશો જ વાંક નહોતો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. ગોપાલ તો હારેલો મરવા જતો માણસ હતો. તે વચ્ચે આવી હતી. હવે ફરી તેને એકલો છોડી દીધો. એ ક્યાંક મરવા તો નહીં જતો રહે ને, એવો એક વિચાર પણ તેને ધ્રુજાવી દેતો હતો. સવાર થઈ ગઈ હતી પરંતુ રડવાનું બંધ ના થયું. તેને બંધ થવું પણ નહોતું. સવારના 9 વાગ્યા હશે. રૂમની બારીમાંથી સૂરજનો કુમળો તડકો મીરાના બેડ પર પથરાઈ રહ્યો હતો. મીરાની આંખો બંધ હતી, સૂજી ગયેલી હતી. રડી રડીને આંખોની ચારે તરફ લાલ ડાઘ દેખાઈ રહ્યા હતા. થાક, તાવ, ભૂખને લીધે જાણે કોઈ મળદું પડ્યું હોય એમ એ તડકાની અંદર બેડ પર પડી હતી. આંખો ખોલી શકે તેવી હાલત નહોતી. દિમાગ શૂન્ય હતું. વિચારોને પણ જન્મવાની કોઈ તાકાત નહોતી. એક હાથ હજુ નાનકડા ઉપસેલા પેટ પર હતો. બહાર કોઈ વાહનનો અંદર આવવાનો અવાજ આવ્યો. મીરાએ ઊંઘ ભરી હાલતમાં એ અવાજ સાંભળ્યો. વાહન ઘર તરફ આવતું હતું એમ એ અવાજ મોટો થતો જતો હતો. મીરાને આંખ ખોલવી નહોતી. એની બંધ આંખોમાં ગોપાલની યાદો હતી. તે ગોપાલને પોતાની સામે ઊભેલો અનુભવી રહી હતી. એથી વધુ તેને કશું જ જોઈતું નહોતું. તેની યાદોમાં ગોપાલ તેની સાથે વાતો કરી રહ્યો હતો. સિગારેટ ફૂંકીને ડાન્સ કરી રહ્યો હતો. પેલી રૂમમાં ખૂણામાં બેસીને બુક વાંચી રહ્યો હતો. મોડી રાત્રે રોડના ડિવાઈડર પર કોફી પીને પછી મીરાનો હાથ પકડીને ફરવા જઈ રહ્યો હતો. દરિયા અંદર હોળીમાં તે જેક બનીને ઊભો હતો. જંગલમાં ઘર બનાવવા ચારે તરફ ભટકી રહ્યો હતો. મીરા કહે તેમ બધું જ કરી રહ્યો હતો. મીરાને સ્ટેજ પરથી પ્રપોઝ કરી રહ્યો હતો. મીરાને અવાજ સંભળાઈ રહ્યો હતો. તેના સપનાઓને અવાજ પણ હશે. મીરા બંધ આંખે મુસ્કરાઈ રહી હતી. એ અવાજ ફરી આવ્યો. મીરાને ફાળ પડી. એ અવાજ ક્યાંથી? ગોપાલ તેની બાજુમાં તો નહીં બેઠો હોય ને? તેને આંખ ખોલવી હતી પરંતુ ખુલી નહીં. તેને સપનામાં રહેવું હતું. તેને ભાન થઈ રહ્યું હતું કે વાહનનો અવાજ બંધ થઈ ગયો હતો. કોઈ બહાર હતું. મળદામાં જીવ આવે એ રીતે મીરાનું શરીર ઊભું થઈ ગયું. એ ગોપાલનો અવાજ હતો. દુખતી આંખો ખુલી ગઈ. એને કઈ દિશામાં દોડવું એ પણ ખબર ન હતી ને એટલે એ કાચની બારી તરફ દોડીને ઊભી રહી ગઈ. પછી ભાન થયું કે બારણું બીજી તરફ છે એટલે એ બારણા તરફ દોડી. પાગલ. બારણા પાસે પહોંચીને તેણે જાળીમાંથી બહાર જોયું. બહાર કુમળા તડકામાં અંદર એક મિની ટ્રક પાસે ગોપાલ ઊભો હતો એની રાહમાં. મીરાની આંખોમાં દડ દડ આંસુડા ભાગવા લાગ્યા. ગોપાલનું ચિત્ર ઝાંખું બની ગયું. તેણે તરત જ આંખો લૂછી નાખી એ ચિત્ર જોવા માટે. ખબર નહીં કેમ પરંતુ તેના પગ થીજી ગયા હતા. એ ગોપાલ તરફ દોડી શકતી નહોતી. રડતી મીરાને જોઈને ગોપાલ હસી રહ્યો હતો.
પોતાના બંને હાથ ફેલાવીને મીરાને પોતાની બાહોમાં આવી જવા કહી રહ્યો હતો. છેવટે જાળી ખસેડીને મીરા ગોપાલ તરફ દોડી. પગથિયાનું પણ ભાન ન રહ્યું ને પડતા પડતા બચી ગઈ. એ એવી તે ભાગી જાણે કૃષ્ણના દર્શન માત્ર 2 ક્ષણ માટે થવાના હોય અને પછી એ ફરી આ દીવાની મીરાને મૂકીને જતા રહેવાના હોય. પડતી આખડતી દોડતી મીરાએ પોતાના શરીરને ગોપાલની બાહોમાં ફેંકી દીધું. ગોપાલે તરત જ પોતાની છાતીમાં જકડી લીધી. બંને નીચે જમીન પર પડી ગયા. ગોપાલે છતાં પણ મીરાને જકડી રાખી. મીરા રડી રહી હતી. ગોપાલની છાતીમાં પોતાનું માથું મૂકીને એના ધબકારા સાંભળી રહી હતી. ગોપાલ પોતાના શરીર પર પથરાઈને ચોંટી રહેલી મીરાની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો. મીરાના ચહેરાને તેણે હળવેથી ઊંચો કર્યો. મીરાની સૂજી ગયેલી લાલ આંખોમાં જોયું. ગોપાલની આંખો પણ એટલી જ લાલ હતી. બંને એકબીજા સામે વધુ જોઈ શક્યા નહીં અને ગોપાલે પોતાની બંને હથેળીમાં એ તોફાનના ચહેરાને લઈને કિસ કરી. બંનેના હોઠ જાણે વર્ષોની રાહ પછી ભેગા થયા હોય એમ ભેટી પડ્યા. ટ્રકનો ડ્રાઈવર શરમાઈને આ બંનેને જમીન પર સૂતા સૂતા કિસ કરતો જોતો હસતો હતો. દૂર બારણા પાસે આમોરી પણ હસી રહી હતી. મીરા તો પછી ગોપાલના ચહેરા પર, ગળા પર, હાથ પર બધે જ વાલી કરતી જતી હતી. ફરી જ્યારે એમણે એકબીજાની સામે જોયું ત્યારે ફરી રડી પડ્યા. આઈ લવ યુ, ગોપાલ બોલ્યો. એક રાત પણ દૂર નથી રહી શકતો તારા વિના. તું મારો શ્વાસ છે. તે બોલ્યો. બંને ફરી વળગી પડ્યા. ક્યાં જતો રહેલો સાલા? તેણે ગોપાલના ગાલ પર હાથ ફેરવીને પૂછ્યું. ક્યાંય જઈ શકું એમ નથી. ગોપાલે મીરાના ગાલ પર હાથ ફેરવીને કહ્યું. તને ખબર છે હું કેવું ફીલ કરતી હતી? હું પણ એવું જ ફીલ કરતો હતો દીકુ. સાલા નાલાયક, એક દિવસ હું તને એવી રીતે છોડીને જતી રહીશ ને કે તું રડતો બંધ નહીં થા. તું મને છોડીને ક્યાંય નથી જવાની. હું નહીં જવા દઉં. હું જતી જ રહીશ, જોજે. તે બાળકની જેમ ફરિયાદ કરતી ફરી ગોપાલની છાતીમાં પોતાના કાન મૂકીને ધબકારા સાંભળ્યા કરતી હતી. તો હું કંઈ તારી પાછળ રડીશ નહીં. તો તું જઈશ ત્યારે હું મોટેથી હસીશ. બસ. હા, હસજે. પ્રોમિસ? લે, એમાં શેનું પ્રોમિસ? આપને કંઈ પણ. સારું, પ્રોમિસ. બસ હસીશ રાક્ષસની જેમ. બસ. તે બોલ્યો. બંને હસી પડ્યા. થોડી વાર પછી બંને ઊભા થયા. ગોપાલે તેને પૂછ્યું. તને અબોર્શનનો વિચાર ના આવ્યો? ના, હું ખુદ ના મરું. નવો જીવ પેદા થઈ રહ્યો હોય તો જૂના જીવે મરવું જોઈએ ને. મારા બાળકને હું કેમ મારું? મેં તારી સાથે કશું પણ કરતી સમયે વિચાર્યું નહોતું તો હવે પછી શા માટે વિચારું? પણ કોન્ડોમ પહેરું એટલો સમય જ તું આપતી નહોતી. સાલા, હાસ તો હવે બીજી વાર તારી પાસે કોન્ડમ ના હોય ને તો નીચે પ્લાસ્ટિકની ટેપ વીંટાળીને આવજે. બાકી જો એમ જ કર્યું છે ને તો અથવા પેલી શાકભાજીની કોથળીઓ પહેરું. ગોપાલ બોલે. બંને હસી પડ્યા. દૂરથી આમોરી દોડતી આવી અને બંને વચ્ચે ઊભી રહી ગઈ. બંનેને નજીકથી જોવા લાગી. આમોરીને આમાં કશું ખબર પડતી નહોતી. થોડી વાર પછી મીરાએ આમોરીને હાથમાં લીધી. તેને પંપાળી અને તેના માથા પર હળવી કિસ કરી. આમોરીએ પોતાનું માથું મીરાની છાતીમાં મૂકી દીધું. જાણે તે પોતે મીરાને આખી રાત રડતી જોઈને કશું બોલી શકી નહોતી એ માટે સોરી કહી રહી હતી. ગોપાલ, તું આ ટ્રક લઈને કેમ આવ્યો છે? મીરાએ આમોરીને નીચે મૂકીને ટ્રક પાસે ઊભા રહીને પૂછ્યું. ગોપાલે સાંભળીને હસી પડ્યો. તું જાતે ચેક કરી લે. તે દૂર ઊભો રહીને બોલ્યો. મીરાને ગોપાલનો ચહેરો જોઈને કશું સમજાયું નહીં. તે ટ્રકની પાછળ ગઈ. પાછળના ભાગમાં જે કંઈ પણ હતું તેના પર લીલા રંગની તાડપત્રી ઢાંકેલી હતી. મીરાએ તાડપત્રીનો છેડો છોડ્યો અને ઝાટકાની સાથે તાડપત્રીને હટાવી. અંદર જે કંઈ પણ હતું તેને જોઈને તેની આંખો મોટી બની ગઈ. પોતાની બંને હથેળી તેને નાક પર મૂકી દીધી. જાણે તે પોતાના ચહેરાના ભાવ દેખાડવા માંગતી નહોતી અને રોકી પણ શકતી નહોતી. કેટલીય ક્ષણ સુધી બસ તે ટ્રકમાં પડેલી વસ્તુઓ પર એક નજરથી જોઈ રહી. ફરી એ ખુશીના આંસુ એની આંખોમાં છવાઈ ગયા. ગોપાલ તેની બાજુમાં આવ્યો અને તેના ખભા ફરતે હાથ રાખીને ઊભો રહ્યો. આ વસ્તુઓ મીરાએ પોતાની અત્યાર સુધીની જીવેલી જિંદગીમાં પામેલી સૌથી મોટી ગિફ્ટ હતી. આખી ટ્રક એમના આવનારા બાળક માટેના રમકડાથી ભરી હતી. બાળકને સૂવા માટે એક લાકડાનું ઘોડિયું, ગોળ સફેદ મચ્છરદાની, નાનકડી ગોદડીઓ, ગુલાબી રંગનું નાનકડું બાથટબ, ઢીંગલીઓ, નાનકડી કાર, ખંજરી, દૂધની બોટલ, રંગબેરંગી કપડાઓ, ડાયપર્સ અને બીજા કેટલાય નાનકડા રમકડાઓ અને દવાઓ. તારો ગોપાલ ક્યાંય ગયો નહોતો.
આખી રાત અહીંયા ઘરની પાછળ જ એક વૃક્ષ નીચે બેસીને અંધારામાં રડતો રહ્યો અને પછી વહેલી સવારે એક દુકાન ખોલાવડાવીને આ બધું જ શોપિંગ કરી આવ્યો. પોતાની બાહોમાં છુપાઈ બધા સામાન તરફ જોઈ રહેલી મીરાના કપાળને ચૂમતો બોલ્યો. મીરા તો એકદમ ચૂપ થઈ ગઈ હતી. થોડી વારે તે રિસાઈને ગોપાલને છાતી પર પ્રેમથી માર્યા કરતી હતી અને ફરી વધુ તીવ્રતાથી ભેટી પડતી હતી. આ આખા શહેરમાં તારા સિવાય મારું કોઈ છે જ નહીં. ભાગ્યો ક્યાં જવું? તે એકલો બોલી રહ્યો હતો અને મીરાને સમજાવી રહ્યો હતો. જાઉં તો પણ તારા વિના એકલો પાગલ થઈ જાઉં ગાંડી, તે બોલ્યો. વહેલી સવારે જ્યારે રડીને થાક્યો ત્યારે થયું કે હવે બસ, ડરવાનું શું, તે બોલ્યો અને મીરાને પોતાનાથી દૂર કરીને તેની લાલ ગુલાબી રડતી આંખોને જોતો રહ્યો. साहब आप मेरे को भाड़ा दे दीजिए, बाद में आप दोनों को जो रोमांस करना है कीजिएगा. ટ્રકનો ડ્રાઈવર આગળથી પોતાનું માથું બહાર કાઢીને બોલ્યો. પેલા બંને હસવા લાગ્યા. ગોપાલે પોતાનું વોલેટ ખોલ્યું. બધા ખાનામાં જોયું, ખાલી હતું. મીરાએ ગોપાલના ચહેરા સામે જોયું. એ નિરાશ થઈ ગયેલો. કદાચ તેણે પોતાની પાસે પડેલા બધા જ રૂપિયા આ સામાન લેવામાં ખર્ચી નાખ્યા હશે. મીરા તરત જ દોડતી ઘરમાં ગઈ. દોડીશ નહીં, પાછળથી ગોપાલ બોલ્યો. મીરા દોડતી હસી પડી. ડ્રાઈવર પણ હસી પડ્યો. ગોપાલ તરફ જોઈને તે કહેવા લાગ્યો, अजीब है आप दोनों, ક્યું? ગોપાલે હસીને પૂછ્યું. एक दूसरे को इतना प्यार करते हो तो फिर ये तमाशा क्यों कर रहे हो? ડ્રાઈવર બોલ્યો. ગોપાલ એ સવાલ સાંભળીને ચૂપ થઈ ગયો. पता नहीं, मीरा के हज़ारों सपने हैं, मेरे भी कुछ सपने हैं. जब उसको पता चला कि वो प्रेग्नेंट है तो हम दोनों का फ्यूचर का डर सा लग गया है. अरे भाई कैसा डर? ડ્રાઈવરે પૂછ્યું. फ्रीडम का, अच्छे से चल रही लाइफ में कोई तीसरे की एंट्री का डर. ગોપાલે હસીને કહ્યું. તેની વાત સાંભળીને ડ્રાઈવર ખડખડાટ હસી પડ્યો. ગોપાલને નવાઈ લાગી. हम दोनों का जीने का तरीका अजीब है साहब. मीरा को अभी तो बहुत कुछ करना है और मुझे क्या करना है वो पता ही नहीं है. अगर इस समय में एक नया बोझ आ जाए तो हम दोनों उसके लिए तैयार नहीं हैं. ડ્રાઈવર એ સાંભળીને પોતાના હાથમાં પકડેલા સ્ટીયરિંગ સામે એક નજરથી જોઈ રહ્યો. જાણે પોતે કોઈ ઊંડા ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો. એ ધીમા અવાજે બોલ્યો. पता है साहब, मेरी शादी के 20 साल हो गए. हम तो यूपी से आए थे इस अजीब से शहर में. क्या करना है क्या नहीं करना है कुछ पता नहीं था. गांव से बापू ने बोला शादी कर लो तो कर ली शादी. उसे प्यार नहीं करते थे हम, वो भी किसी अजनबी से प्यार करती थी. लेकिन जब मेरे पास मुंबई आई तो उसने भी घर घर जाकर कपड़े बर्तन धोने का काम ले लिया. हमें प्यार भी हो गया. हमारे पास पैसे नहीं थे भाई साहब. हमें लगा कि थोड़े समय में बच्चे होंगे तब क्या करेंगे. लेकिन ऊपर वाला भगवान भी हमें देख रहा होगा ना. मेरी बीवी ने ज़िंदगी के 20 साल तक बच्चा नहीं दिया. सारा पैसा हमने हॉस्पिटल में खर्च किया. लेकिन 3 साल पहले उसे बच्चा हुआ पर बच्चे की सांस नहीं चल रही थी. और 1 साल पहले ईश्वर ने हमें एक बेटी दी. ये पूरा दिन मैं ट्रक चलाता हूँ. लाइफ में क्या करना है मुझे भी पता नहीं है, लेकिन रात को घर जाके बेटी के साथ खेलता हूँ और पूरे दिन की थकान गायब ही हो जाती है. वही अब कारण है जीने का. તે બોલ્યો અને પોતાની ભીની આંખ લૂછી લીધી. ગોપાલને આગળ સાંભળવું હતું. તેણે પૂછ્યું. तो मुझे क्या करना चाहिए? ગોપાલે ધીમેથી પૂછ્યું. वही कह रहा हूँ ना साहब, हमारे जीने के कारण बदलते रहते हैं समय समय पर. आपको पता नहीं है ना लाइफ में कौन सा काम करना है. मुझे अभी तक नहीं पता. हम दोनों को कब पता चलेगा वो किसी को नहीं पता. लेकिन मैंने अनुभव किया है साहब कि ये सब वैसे नहीं चलता. हर मोड़ पे जीने के कारण बदलते रहते हैं. अभी आप दोनों एक दूसरे के जीने का कारण है. कल एक मासूम आएगा, वो कारण बन जाएगा. बड़ा मज़ा आएगा. देखो तो सही. स्वीकार करो जो मिला है उसको. 20 साल चले गए मेरी बच्ची की राह में. મીરા આવી. ડ્રાઈવરને રૂપિયા આપ્યા. ડ્રાઈવરે બધા જ રમકડા બાલ્કની પાસે ઉતારી દીધા. ડ્રાઈવર ગોપાલને હસીને અલવિદા કહીને જતો રહ્યો. મીરા અને ગોપાલ બંને એકબીજાનો હાથ પકડીને બાલ્કનીમાં બેઠા. સામે અવિરતપણે વહી રહેલી નદીને જોતા રહ્યા. વહેવું એ જ એનો ધર્મ હશે.
જે વળાંક આવે એને એ સ્વીકાર કરીને પોતાનું સ્વરૂપ બદલી રહી હતી. છતાં પણ ઉછળતી, કૂદતી અને જીવતી હતી અને દૂર દૂર પહાડીઓ વચ્ચે જઈ રહી હતી. ઠંડી હવા વહી રહી હતી. આકાશ નીલું અને ચોખ્ખું હતું. દૂર દૂર ઉપર ઉડતા પક્ષીઓ દેખાઈ રહ્યા હતા. સામે રહેલા વૃક્ષો અંદર કોયલ બોલી રહી હતી. મીરા અને ગોપાલ ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા. હવાને લીધે પગથિયા પાસે પડેલું લાકડાનું ઘોડિયું આગળ પાછળ થઈ રહ્યું હતું. એ બંને ઘોડિયા તરફ જોઈ રહ્યા. ખાલી ઘોડિયામાં એક દિવસ જીવ સૂતો હશે. બંનેને એ વિચારનો પહેલાં ડર લાગ્યો, ભાર લાગ્યો, પરંતુ વહેવું જરૂરી હતું. એ બંને એકબીજા સામે મુસ્કુરાયા.